तो सभी भाइयों और बहनों का ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। ટેટ ટાટ ની જે પણ નવી અપડેટ આવેલી છે ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ભાઈ નવી અપડેટ છે। બધા હવે ભાઈ શિક્ષક બની શકે। 5 મોટા સમાચાર છે। 30/7/2025 આજે કેટલી તારીખ છે ભાઈ? 30 તારીખ જ છે ને? હા ભાઈ, તો આજના સમાચાર છે। ટેટ ટાટ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર છે। હવે એમાં 5 મહત્વના સમાચાર છે કે જેમાં 2 મિત્રો ટેટ ટાટના છે, બાકી મિત્રો ઉમેદવારો માટે છે જે પણ નવી ભરતી હતી નિવૃત્ત શિક્ષકોને। એ બધા સમાચાર આ વિડીયોની અંદર તમને કહેવાનું છે। એ રીતે મિત્રો ટોટલ 5 સમાચાર થાય છે। તો ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આ વિડીયો તમારા બધા જેને ઓછા માર્ક છે બધા અથવા જેને સારા માર્ક છે જેનું સિલેક્શન નથી થઈ શકતું એ બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને પણ ખબર પડે કે ભાઈ હવે આપણો વારો આવી જશે। કારણ કે જે પણ સ્કીમ હતી સ્કીમો બધી વહી ગઈ છે। તો પહેલા આપણે નિવૃત્ત શિક્ષકોની જે પણ 3 અપડેટ છે એની વાત કરી લઈએ, પછી આપણે ટેટ ટાટ પર પણ આગળ આવીશું। કારણ કે ટેટ ટાટ માટે તો સ્પેશિયલ વિડીયો છે, સ્પેશિયલ માહિતી છેલ્લે આપીએ જેથી કરી તમને ભાઈ છેલ્લે પણ મજા આવી જાય। તો હવે આપણે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી દઈએ। એટલે વિડીયોની શરૂઆત તો ક્યારથી મિત્રો આજથી લગભગ 1.5 મિનિટ પહેલા થઈ ગઈ છે, પરંતુ એમાં તમને અપડેટ દેવાની છે બાકી છે, તો હવે આપી દઈએ। વિડીયોને લાઈક કરી નથી તો યાર કરી દેજો। તો બ્રેકિંગ ન્યૂઝ સાથે તમારા બધાને ભાઈ ભારે વિરોધના પગલે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય આખરે રદ કરાયો છે। મિત્રો ન્યૂઝ ટીવી ચેનલમાં રજા આ રહી છે। તો વિદ્યાર્થી મિત્રો ભારે વિરોધના કારણે છે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરાયો છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ અને પ્રાથમિક માધ્યમિક જે પણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં નિવૃત્ત શિક્ષકોને લેવા માટેનો નિર્ણય કરેલો હતો કે જે નિર્ણય આખરે રદ કરાયો છે। ઉમેદવારોની જીત થઈ છે। તો આ પ્રમાણે ભાઈ ખરેખર યાર ઉમેદવારોની જીત જ આપણે કહી શકીએ, કારણ કે આવો નિર્ણય થયો હતો કે જેના કારણે છે એ ઘણા ઉમેદવારો છે કે જેની ઉંમર પૂરી થઈ જાય છે અને આ નિવૃત્ત શિક્ષકોને યાર શા માટે લેવા જોઈએ? એ બધા તો યાર એની શું કહેવાય કે લાઈફમાં જે પણ મોજશોખ કરવાનો હોય એ કરી લીધા ભાઈ, મોજશોખ જ કહી શકાય। કારણ કે શિક્ષક બની ગયા પછી ભાઈ બધાને મજા જ છે। કારણ કે જે પણ નથી બની શકે એને પૂછો તો ખબર પડે કે ભાઈ શું છે શું નહીં એની લાઈફમાં। કારણ કે અહીંયા ભારે વિરોધના પગલે છે નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ થઈ છે। એની જગ્યાએ જે પણ ઓછા માર્ક ધરાવે છે, જેની પણ ઉંમર પૂરી થઈ જાય એ શિક્ષકોનો વારો આવી શકે। મિત્રો આ પાછળ સહમત હોય તો એક લાઈક કરી દેજો વિડીયોને। ચેનલ પર નવા હોય તો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન પણ રાખી લેજો। તો મિત્રો અહીંયા નિવૃત્ત શિક્ષકો છે એના કરાર આધારિત નિમણૂકોનો જે પણ બીજા દિવસે જે પણ ઠરાવ આપ્યો એના પછી બીજા દિવસે જે પણ છે ઠરાવ આખો રદ થયો। 11 મહિનાના કરાર આધારિત જે પણ ભરતી છે થવાની હતી, હવે 11 મહિનાના આધારિત જે પણ આ નિવૃત્ત શિક્ષકોને લો એ કરતા જે પણ શિક્ષકો ઓલરેડી જેની ઉંમર ઘટે છે એ બધા લઈ લેજો। એવી એક નમ્ર વિનંતી છે જો કરવી હોય તો। બાકી અહીંયા વિભાગે છે હજારો લાયક ઉમેદવારો વચ્ચે નિવૃત્તોને છે એ પાછા લે તો એના માટે નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે યુટર્ન મારી લીધેલો છે, એ પ્રમાણે આ બીજી અપડેટ છે। મિત્રો 11 માસના કરાર ઉપર લેવાતા હતા એ બધાને 58 વર્ષ પછી છે મિત્રો એ બધાની શું કહેવાય કે નિવૃત્ત થઈ જતા હોય છે મિત્રો, એ બધાને ફરી લેતા હતા, એના કારણે વિરોધ ઉપાડાયેલો હતો। આ પ્રમાણે માહિતી બીજી અપડેટની વાત કરું મિત્રો તો મિત્રો આ પણ શિક્ષણ વિભાગ માટેની છે। શિક્ષણ વિભાગમાં જે પણ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો આદેશ આપેલો હતો એ આખરે રદ થયો છે, જેથી કરી બધાને અહીંયા શું કહેવાય કે આનંદનો માહોલ પણ છે ભાઈ ઘણા મિત્રોની અંદર। એના પછી જો મિત્રો હું બીજી તમને વાત કરું કે ભાઈ આપણે કચ્છ સ્પેશિયલ ભરતી છે એનું મિત્રો એફએમએલ છે હમણાં ટૂંક સમયમાં આવશે। કોનું ભાઈ એફએમએલ? તો કે ભાઈ આપણે 1 થી 5 ધોરણ માટેનો, કારણ કે એની પ્રક્રિયા છે હમણાં ઝડપી રીતે છે એ શરૂ કરવામાં આવશે અને મિત્રો એ ટૂંક સમયની અંદર છે પૂરી પણ થઈ જશે। કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ની હું વાત કરું છું। 6 થી 8 મિત્રો તમારી જે પણ ચાલુ ભરતી છે એમાં 6 થી 8 ની જો વાત કરું તો મિત્રો એનું એફએમએલ છે એ 1 તારીખથી 5 તારીખની વચ્ચે આવવાનું છે, એ પ્રમાણે માહિતી મળે છે। 5 તારીખથી 10 તારીખની વચ્ચે છે તમારો શું કહેવાય કે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ છે શરૂ કરી દેવામાં આવશે મિત્રો, એની માહિતી પણ આપી। તો મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી માટે જો આ રીતે 1 થી 5 નો જે પણ એફએમએલ છે જાહેર કરવા બતા એક અપડેટ આવેલી છે, પરંતુ આપણે વાત કરી છે અહીંયા જે પણ આપણે ધોરણ 6 થી 8 નું છે એના માટે। તો મિત્રો અહીંયા હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે કે ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી પ્રક્રિયા છે 10 ઓગસ્ટની આસપાસ શરૂ થશે। એટલે મિત્રો કુબેરભાઈ ડિંડોર જે પ્રમાણે કીધું એ પ્રમાણે 1 થી 5 ને તારીખની વચ્ચે છે એ 1 ઓગસ્ટ થી 5 ઓગસ્ટની વચ્ચે છે મિત્રો તમારું એફએમએલ આવી જશે, નવું જે પણ પુનઃ એફએમએલ છે। અને 5 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટની વચ્ચે તમારે જિલ્લા પસંદગી છે શરૂ કરી દેવામાં આવશે, આ પ્રમાણે માહિતી મળે છે। કોલ લેટર નીકળતા જ હશે, તમારી જિલ્લા પસંદગી થતી રહેશે, પછી શાળા પસંદગી તમે શિક્ષક મિત્રો આ પ્રમાણની માહિતી છે। 5 અપડેટ સારી લાગે તો વિડીયો એક લાઈક કરજો,
ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો જો આમાં કટ ઓફનો કોઈ પણ ફેરફાર થશે તો એના પર કટ ઓફનો વિડીયો પણ આજે ચેનલ પર આવી ગયો છે. એ કટ ઓફનો વિડીયો પણ ખાસ કરી ચેકઆઉટ એક વખત કરી લેજો.